સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ બાદ હવે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે। ગઈકાલે પંપ પર લાગેલી લાંબી કતારો બાદ હવે આ કતારો ઓછી જોવા મળી રહી છે। લોકોમાં પેનિક ઘટ્યું છે। ત્યારે જે રીતે પેટ્રોલ પંપ પર એસોસિએશન અને સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે ડેપોમાંથી ઈંધણનો પુરવઠો રાબેતા મુજબ આવી રહ્યો છે, તેથી સંગ્રહ કરવાની કોઈ જ જરૂર નથી। ત્યારે બીજી તરફ પોલીસ પ્રશાસન પણ સતર્ક બન્યું છે। કાળાબજારી કે ગેરકાયદેસર સ્ટોક કરનારા તત્વો સામે કડક ચેતવણી પણ આપવામાં આવી છે। સુરત શહેરમાં ગઈકાલે જે પ્રકારે સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલના આધારે વાત વાયુ વેગે પ્રસરી અને જે રીતે પેટ્રોલ પુરાવા માટે લાઈનના દ્રશ્યો હતા, પરંતુ અત્યારે જે પ્રકારે રાબેતા મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને પેટ્રોલ પંપ ઉપર સુરતમાં કોઈ પણ જગ્યાએ અત્યારે જોઈ શકીએ તે મુજબ આ પેટ્રોલ પંપો ઉપર લાઈન નથી અને રાબેતા મુજબ છે। પેટ્રોલ હોનર આપણી સાથે છે। શું કહેશો, ગઈકાલે જે પરિસ્થિતિ હતી અને આજે કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થાય છે। વહેલી સવારે ઘણી લાઈન હતી, પણ જેમ જેમ મને લાગે છે કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે, લોકો જોવે છે, એટલે થોડા કરતાં પેનિક ઓછા થયા એવું લાગે છે। થોડીક ભીડ ઓછી થાય છે હવે એવું દેખાઈ રહ્યું છે સવાર કરતાં। લોકોને પણ શું કહેશો, કારણ કે જુસ્સો તમે આવતો હોય છે, લોકોમાં ક્યાંક ડર હોય છે કે ઈંધણ નહીં મળે એને કારણે લોકો સ્ટોક કરતા હોય છે। મારે સુરતની જનતાને એ જ કહેવું છે કે ડેપો આજે સવારે 6:30 વાગ્યાથી બધી જ કંપનીઓના ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ત્રણ ડેપો સવારે 6:30 વાગ્યાથી ચાલુ છે। મોસ્ટ ઓફ બધા જ પંપ પર પેટ્રોલ ડીઝલ પહોંચી ગયું છે। સવારે આજે 2 ગાડી અમારે અહીંયા આવીને ગઈ છે, ત્રીજી ગાડી ભરવા ગઈ છે, એટલે કંપની તરફથી પણ ફૂલ પોઝિટિવ સપોર્ટ છે કે પંપ ડ્રાય આઉટ નહીં જાય ને પૂરતા પ્રમાણમાં માલ આપવામાં આવે છે। બિલકુલ, તો આટા સુરતના જે પેટ્રોલ પંપના ઓનર અને સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેમને જેટલો જોઈએ તેટલો જથ્થો પણ મળી રહ્યો છે, એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી। તો સાથોસાથ સુરત પોલીસ કમિશનરે પણ લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહેવું અને જે રીતના કોઈ કાળાબજારી કરતા કે સંગ્રહ કરતા ઝડપાશે તો કડક હાથે કાર્યવાહી કરવાની પણ ચીમકી સુરત પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। પરંતુ સુરતમાં અનેક જગ્યાએ પેટ્રોલ પંપની જે રામાયણ સર્જાય તે લોકો જે કતારમાં એટલે અછત ઊભી નથી થઈ છતાં પણ ઊભી થઈ તેવો માહોલ ઊભો કર્યો અને જેને કારણે અનેક લોકો લાઈનમાં રહ્યા અને અમુક જગ્યાઓ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પંપ પણ બંધ હતા। પરંતુ અત્યારે આજે જે બીજા દિવસે રાબેતા મુજબની સ્થિતિ છે તે સુરતના અલગ અલગ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે। ત્યારે હવે લોકોને પણ ક્યાંક એક આશાવાદ છે કે પેટ્રોલની અછત નહીં જોવા મળે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।